સાંજ માટે પચવામાં હળવું અને તેલ વગર શાકભાજીથી ભરપૂર કંઈ ખાવું હોય ને તો આ બેસ્ટ નાસ્તો છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું જુવાર અને મકાઈ અને શાકભાજીથી ભરપૂર સાથે તેલ વગરનો આ નાસ્તો છે ને બધાને ખૂબ પસંદ આવશે. ના તો આમાં ઈનો સોડા છે કે કોઈ આથો આવવાની ઝંઝટ, માત્ર 10 મિનિટમાં રેડી થઈ જશે. તો અહીંયા મેં એક લીલી મકાઈ લીધી છે, નાની કે મોટી તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો. મકાઈને આપણે આ રીતે દાણા કાઢ્યા વગર જ ખમણવાની છે, એટલે જે એનો પલ્પ હશે ને એ અલગ થઈ જશે અને જે ઉપરનો જે ફોતરાવાળો ભાગ હોય ને એ અલગ થઈ જશે. અને સાથે ખાવામાં મકાઈ છે ને ખૂબ હેલ્ધી હોય છે. અત્યારે ખાસ કરીને ચોમાસામાં મકાઈ ખૂબ પ્રમાણમાં મળતી હોય છે, તો દરેકને ખાવી જોઈએ. આ રીતે આખી મકાઈને આપણે પહેલાં ખમણી અને રેડી કરીશું. અહીંયા જે નાસ્તો હું બનાવું છું ને 3 લોકો માટે થાય ને એટલો આ નાસ્તો રેડી થશે. સાંજ માટે બેસ્ટ નાસ્તો છે, અથવા જમવાનું તમે કહી શકો છો. તો અહીંયા તમે જુઓ, મેં આખી મકાઈને ખમણીને રેડી કરી લીધી. હવે મકાઈમાંથી બધો પલ્પ અલગ થઈ ગયા પછી જુઓ, અહીંયા આ ફોતરાનો ભાગ પણ અલગ થઈ ગયો, ઉપર આવી ગયો, અને જે મેઇન છે પલ્પનો ભાગ એ નીચે રહી ગયો. તો જો અહીંયા તમને એવું લાગે કે કોઈ પલ્પ છે તો આ રીતે પ્રેસ કરી દબાવી દેવાનું, અને આ જે મેઇન ભાગ છે એ આ રીતનો એકદમ ક્લિયર થઈ ગયો ફોતરા વગર. હવે એમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું. જો ડુંગળી ખાતા હોય તો એડ કરવાની. સાથે થોડા વેજીટેબલમાં હું અહીંયા ખમણેલું ગાજર એડ કરું છું, કેપ્સિકમ એડ કરું છું, અને સાથે લીલા ધાણા એડ કરીશું. મનગમતા શાકભાજી બધા જ એડ કરી શકાય. હવે મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, સાથે હિંગ એડ કરીશું, અને અજમા. પચવામાં તો હળવો જ છે આ નાસ્તો, તો પણ થોડા અજમા ફ્લેવર માટે બહુ જ સરસ લાગશે. તો આ રીતે હાથથી ક્રશ કરી એડ કરીશું. સાથે તલ જો તમને પસંદ હોય તો એડ કરવાના. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. અને હવે આપણે એડ કરીશું પચવામાં હળવો ગ્લુટન ફ્રી જુવારનો લોટ. તમે એની જગ્યાએ ચોખાના લોટમાંથી બનાવી શકો છો, ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો. અને આ રીતે એડ કરીશું એમાં બેસન. તો બેસન એડ કરવું ઓપ્શનલ છે. જો એકલા જુવારમાંથી બનાવવા હોય ને તો પણ બનાવી શકો છો. જેટલો જુવારનો લોટ લીધો છે ને એનાથી અડધું મેં દહીં લીધું છે. દહીં થોડું મેં અહીંયા ખાટું લીધું છે. અને હવે જરૂર લાગે ને એટલું પાણી એડ કરીશું. જો તમે દહીં નથી ખાતા, ડેરી પ્રોડક્ટ યુઝ નથી કરતા, તો દહીંને તમે સ્કીપ કરી શકો છો. દહીંની જગ્યાએ તમે લાસ્ટમાં લીંબુનો રસ એડ કરી ખટાશ એડ કરી શકો છો. પાણીથી આ રીતે બેટરને મિક્સ કરતું જવાનું છે. આ બેટર બહુ પતલું નથી કરવાનું અને બહુ થીક પણ નથી રાખવાનું. તો સ્પ્રેડ કરી અને થોડી થિકનેસ રહે ને બસ એવું કરવાનું છે. એટલે આ રીતે પાણી એડ કરતું જવાનું, મિક્સ કરતું જવાનું. લોટમાં કેટલું પાણી જશે ને એ લોટ ઉપર ડિપેન્ડ કરશે. તો અહીંયા અમારે 1.5 કપથી ઓછા પાણીની જરૂર પડી છે. અને આ જુવાનો નાસ્તો એટલો હેલ્ધી અને ટેસ્ટી છે કે બાળકો પણ વારંવાર ખાશે. તો બાળકોના લંચ બોક્સમાં બનાવી શકો, સવારના નાસ્તામાં બનાવી શકો, અને સાંજ માટે પણ તમે જો વેટ લોસ કરતા હોય ને તો પણ આ બેસ્ટ નાસ્તો છે. તો તમે આવો જુવારનો ક્યારેય નાસ્તો ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે અહીંયા તમે જુઓ, બેટર આ રીતનું થીક છે. હજી મને આમાં થોડા પાણીની જરૂર લાગે છે, એટલે બાકીનું પાણી પણ આપણે એડ કરીશું. પહેલાં આ રીતે પ્રોપર મિક્સ કરી દેવાનું. બેસનમાં જો કોઈ લમ્સ બને ને એના લીધે, એટલા માટે પહેલાં થીક આપણે મિક્સ કરવાનું છે અને પછી પાણી એડ કરવાનું છે. તો ટોટલ 1.25 કપથી ઉપર એટલા પાણીની જરૂર પડશે. આ નાસ્તાને કોઈ રેસ્ટ દેવાની કે બેટરને રેસ્ટ દેવાની જરૂર નથી, અને ઈનો સોડા કે આથો લાવવાની પણ જરૂર નથી. બેટર રેડી છે. હવે આપણે એમાંથી નાસ્તો એટલે કે પુડલા કહી શકો, તમે ચીલા કહી શકો, એ બનાવીશું. અને તમે આમાંથી ઈડલી પણ નાની નાની બનાવી શકો છો. આ રીતે હું અહીંયા ઘી લગાવું છું. તમે તેલનો પણ ઉપયોગ કરી આ નાસ્તો બનાવી શકો છો. ઘી લગાવી અને આપણે એને સ્પ્રેડ કરીશું. થોડું થીક સ્પ્રેડ કરવાનું, બહુ પતલું નહીં કરવાનું. આ રીતે, અને નાની કે મોટી સાઈઝના જેવા તમારે બનાવવા હોય ને એ રીતે સ્પ્રેડ કરી દેવાનું. કોઈ પણ તવા ઉપર થશે, પણ જો તમે નોનસ્ટિકનો તવો લેશો ને તો બેસ્ટ રિઝલ્ટ મળશે. અને જો તમે કાસ્ટ આયરનનો કે એ તવો લો ને તો તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. અને આ ગેસની ફ્લેમ મીડિયમ રાખ્યા પછી જ તમારે એને એડ કરવાનું, નહીંતર એમાં થોડા ક્રેક આવશે. અને અહીંયા પણ મેં ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી છે. ઉપરથી થોડું હું ઘી એડ કરું છું.
અને આ રીતે ડ્રાય થઈ જાય ને એટલે પહેલાં જો આ રીતે અલગ કરી લેવાનું. જો કોઈ જગ્યાએ ચોટ્યું હોય અને કાચું રહી ગયું હોય ને તો ફેરવતી વખતે તૂટી જશે, કારણ કે જુવાર છે ને એકદમ સોફ્ટ નાસ્તો તૈયાર થશે. આમાં જો તમારે રવો એડ કરવો હોય ને ક્રિસ્પી બહુ બનાવવો હોય ને તો થોડો રવો એડ કરી દેવાનો અને પછી તમારે કૂક કરવાનું. બંને સાઈડથી સરસ રીતે શેકી લેવાનો, મીડિયમ ફ્લેમ રાખવાની. અને આ રીતે શેકાઈ જાય ને તમે જુઓ બંને સાઈડથી મેં સરસ એવો શેકી લીધો. આ નાસ્તો છે ને સોફ્ટ હોય છે, બહુ કડક નથી હોતો. જો તમને કડક પસંદ હોય ને તો થોડો કડક એવો શેકી લેવાનો, ક્રિસ્પી કરી લેવાનું. તો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો. મેં એને આ રીતે બનાવી લીધા. હવે આપણે એને સર્વ કરી લઈએ. સર્વ કરતી વખતે પણ ધ્યાન રાખવાનું, એકદમ સોફ્ટ હોય છે. અને આ નાસ્તો છે ને તમે દહીં સાથે, ચટણી સાથે, ચા સાથે કે ટોમેટો કેચઅપ સાથે બધા સાથે સર્વ કરી શકો છો. બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે. અને તમને આ રેસીપી કેવી લાગી એ પણ મને ચોક્કસથી કહેજો. જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવી નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી તમને દરરોજ મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.